વલસાડના મોગરાવાડીમાં ગટરના કારણે સ્થાનિક રહેવાસીઓ પરેશાન। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રેલવે હદમાં લાગતી ગટરમાં ગંદકીના સામ્રાજ્યને લઈ સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આ ગટરમાં ગંદા કચરા અને ગંદા પાણીના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। આ ગટર લાઇનના કારણે મચ્છરનો ઉપદ્રવ તેમજ ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેમજ સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ ગટર લાઇન રેલવેની હદમાં આવતી હોય જેથી અધિકારીઓ અને પોલિટિશિયનો કોઈ કામ કરી આપવા તૈયાર નથી। તેમજ સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ગટરને આરસીસી રોડથી પેક કરી દેવામાં આવે તો સ્થાનિકોને રાહત થશે। સાથે જ મોગરાવાડી ગરનાળામાં જે ગટરનું ગંદુ પાણી જતું હતું તે જતું અટકી જશે જેથી કરી સ્થાનિક રહેવાસીઓને રાહત થશે। जी अंकल, आपનું નામ? પરેશભાઈ કનેરિયા। કઈ રીતની સમસ્યા છે આપના વિસ્તારમાં? સમસ્યા ગટરની સમસ્યા વર્ષો થયા છે। એમાં રેલવેની ગટર છે, રેલવેની હદમાં આવે છે એટલે બીજા બધા ઓફિસરો કે પોલિટિશિયનો બધા હાથ ઊંચા કરી દે છે, કોઈ કામ કરવા માગતું નથી। વર્ષો થયા એટલી બધી ડર્ટી ગંધ મારે છે કે અમારે રહેવું ભારે પડી જાય। અને બીજું મોસ્કિટોનું એટલું બધું પ્રોડક્શન થાય કે અમારે મચ્છરદાની વગર સુવાતું જ નથી। એટલે આમ ગટર જો પેક થઈ જાય તો મચ્છરનું ઉત્પાદન બંધ થઈ જાય અને સ્ટેશન રોડ પર જવા માટે એક મોટો રસ્તો બની જાય તો વલસાડ ઈસ્ટમાં જે ટિકિટ બારી ખોલી છે રેલવે તેનો કંઈ ઉપયોગ થાય। આ તો એનો બી કંઈ ઉપયોગ થતો નથી। એટલે મતલબ વગરનું છે। આ ગટર જ્યાં સુધી પેક નહીં થાય ત્યાં સુધી આ રામાયણ રહેવાની છે। પહેલાં ગ્રામ પંચાયત હતી ત્યારે પંચાયત પાસે કંઈ બજેટ હોય નહીં, 15-20 હજાર રૂપિયા ખાલી લાખ જરા તરા દાળ ઉગા હોય તે ઉખાડી નાખે અને પછી પૂરું। એક વખત તો ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર બુલડોઝર આવ્યું તો ખાલી સાફ કરવા ગયા તો સિગ્નલનો વાયર કંઈ તૂટી ગયો, તેના માટે બધાને અંદર મૂકી દીધેલા અને છોડાવવા માટે થઈને પંચાયતે 2 લાખ રૂપિયા ભરવા પડેલા। તમારી શું માંગ છે અહીંયા? શું આવું? અમારી માંગ એવી છે કે આ ગટરને પેક કરી આરસીસી બોક્સથી અને એની ઉપર સ્ટેશન રોડ બનાવી દે તો જવા આવવાની સરળતા થઈ જાય અને આ જે પ્રોબ્લેમ વર્ષો થયા છે પાણી નિકાલનો એ બી બંધ થઈ જાય અને ગરનાળામાં પાણી અંદર જતું બંધ થાય।